भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे। તો હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં જશો? હું આવી ગયો છું તમારા માટે નવો બ્લોગ લઈને, દ્વારકાધીશ પાર્ટ 3। તો હવે આપણે જવાનું છે, આપણે દરિયાની જે સામેની સાઈડ છે ત્યાં જવાનું છે। તો પહેલાં આપણે જોઈ લઈએ આ કિશનભાઈ ને આપણે સંજયભાઈ શું કરે છે। તું વાતું કરવા આવે હે? આ દર્શન કરવાના, વાતું કરવા આવો છો? તો જોઈ શકો છો તમે કિશનભાઈ આપણે શું કરી રહ્યા છે। તો હવે આપણે જઈએ સંજયભાઈ પાસે। શું કરો છો બાપુ? દ્વારકા બાકી ખાસી હા, નાસ્તો પાણી કર્યા, કરવાના બાકી બાકી છે છે ને। જાવી પછી ખબર પડે ભાઈ। ચાય હલો હમણાં તારે શું કેવું ભાણા? તારે હું કઈ કેવું છે મારા ફ્રેન્ડ ને? જય દ્વારકાધીશ તો કહી દે। હા એમ। તો જોઈ શકો છો તમે સંજયભાઈ ફાકી બનાવી રહ્યા છે। તો હવે આપણે ફાકી ખાઈને જાવી આપણે જે પાછળની સાઈડ છે ત્યાં આપણે દરિયાની પાછળ। તો હવે એકવાર આપણે પાછા મળવી કિશનભાઈને। કિશનભાઈ શું કરે છે તમે પણ જોઈ શકો છો। ક્યાં ભાગ્યા? સારું જ લાગે। ક્યાં ભાગ્યો? તો તમે બધાએ જોયું ને કિશનભાઈ શું કરી રહ્યા છે। તો ફરી એકવાર પાસે એની મુલાકાત લેવી। યાર ખરાબ લાગે યાર, ખરાબ લેવા દો ને યાર। છોકરા નું લેવા હેરાન કરો એમને તમે કયો શું લેવા આવ્યા છો? હું આ આવ્યો દ્વારકાધીશ દર્શન કરવા આવ્યા છો? અત્યારે શું કરો છો? અત્યારે પણ ફોન માં બે મિનિટ હોય યાર। समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना। તો હવે આપણે મજાક મસ્તી બહુ થઈ ગયું। તો આપણે જે દરિયાની જે પાછળની સાઈડ છે ત્યાં આપણે જવાનું છે। તો આપણે કિશનભાઈને તો થોડોક પ્રેમ થઈ ગયો છે, એટલે આવો થોડી ઘણી આવી પ્રોબ્લેમ રહેવાની, સમજી જાય તો હવે સારું। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જે મેન મંદિર છે ત્યાં। હજી આપણે સામે જવાનું છે। તો આ ગાડીમાં બેસવા માટે એકના 100 રૂપિયા લે છે, બે બેસો તો 200 રૂપિયા લે છે। તો આપણે ગાડીમાં બેસીને જવાનું છે। તમારે ઊંટમાં પણ બેસવું હોય તો પણ 100 રૂપિયા લે છે।
કિશનભાઈ ભૂખ્યા થયા છે, તો એના માટે આપણે ચણા ચોર લેવા પડશે. તો કિશનભાઈ આવે છે અને પૂછી જોઈએ કેટલા લેશે એકના. તો આપણે ચણા ચોરના એકના 30 રૂપિયા છે. તો અમારે કિશનભાઈને ખવડાવવા પડશે, કેમ કે એમને બહુ ભૂખ લાગી છે, અમને પણ થોડી લાગી છે. હવે બીજું તો કાંઈ અહીંયા નહોતું, એટલે ચણા ચોર અત્યારે ખાઈ લેવી, પછી આપણે આગળ જોવી કેવા ચણા ચોર બનાવ્યા છે. તો હવે અમે લોકો બધા નીકળવી છીએ દ્વારકાથી. આજે આપણે જવાનું છે રૂક્ષ્મણી માતા મંદિરે અને આપણે શિવરાજપુર બ્રિજે. તો હવે અત્યારે અમે નીકળવી છીએ, બેસી ગયા છે. હવે પછી આપણે તો આજની માટે આટલું જ છે. ફરી મળવી આપણે એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાથી.